કાલી માતાનું આ પ્રસિદ્ધ મંદિર દેવી માતાના શક્તિપીઠોમાંથી એક છે. શક્તિપીઠ એ તે પવિત્ર સ્થાનો છે જ્યાં સતી માના શરીરના અંગો પડ્યા હતા. પુરાણો અનુસાર, સતીએ તેના પિતા દક્ષના યજ્ઞમાં અપમાનિત થઈને પોતાનો જીવ આપ્યો. આ ઘટના પછી શિવ શંકરે તેના મૃત શરીર સાથે તાંડવ નૃત્ય કર્યું, જેના કારણે સતીના શરીરના અંગો જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ. પાવાગઢમાં માતાના જમણા પગનો અંગૂઠો પડી ગયો હતો, જેના કારણે આ સ્થળનું નામ પાવાગઢ પડ્યું હતું. કાલિકા માતાનું મંદિર ભારતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે, જે પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલું છે. તે 10મી કે 11મી સદીમાં બનેલ હિન્દુ દેવી મંદિર છે. મંદિરમાં 3 મૂર્તિઓ છે. કેન્દ્રીય પ્રતિમા કાલિકા માતાની છે, જમણી બાજુની કાલીની છે અને ડાબી બાજુ બહુચરા માતાની છે. અહીં કાલી માની દક્ષિણમુખી મૂર્તિ છે, જે તાંત્રિક પૂજામાં પૂજાય છે. ગુરુ વિશ્વામિત્ર પણ આ મંદિરના પ્રાચીન ઇતિહાસનો એક ભાગ રહ્યા છે, જ્યારે તેમણે અહીં કાલી માની તપસ્યા કરી હતી. તેથી જ અહીંની નદીનું નામ વિશ્વામિત્રી પડ્યું છે. તે સમુદ્ર સપાટીથી 762 મીટર (2500 ફૂટ) ઊંચાઈ પર સ્થિત એક પવિત્ર સ્થળ છે. પાવાગઢ નામ પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ પહાડી વિસ્તારની ચારે બાજુ ખાડાઓ હતા અને પવનની ગતિ પણ વધુ હતી, જેના કારણે તેને પાવાગઢ કહેવામાં આવતું હતું. આ મંદિર વડોદરા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર ગુજરાતની પ્રાચીન રાજધાની ચાંપાનેર પાસે આવેલું છે. અહીં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ ભક્તો સરળતાથી પાવાગઢ મંદિરે પહોંચી શકે તે માટે સરકારે રોપ વે સુવિધાનું આયોજન કર્યું છે. નવરાત્રી દરમિયાન ની ખાસ ભીડ અહીં આવે છે, અને લોકો માને છે કે માતા દેવી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિરનું સ્થાન ખરેખર અત્યંત મહત્વનું છે, કારણ કે તે એક પ્રાચીન દેવીના ચરણોમાં આવેલું છે, જે ભક્તોને આશીર્વાદ અને શાંતિ આપે છે. અહીંના ચિત્રાષ્ટમીના મેળામાં લોકો ભગવાનની પૂજા કરે છે, પૂજાપાઠ કરે છે અને ધ્યાનમાં મગ્ન રહે છે. મંદિરની નજીક સ્થિત ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન પણ એક રસપ્રદ પ્રવાસન સ્થળ છે, જ્યાં પ્રાચીન સમયની યાદો સચવાયેલી છે. અહીંના ખંડેર, મંદિરોના અવશેષો અને પ્રાચીન સ્મારકો જોઈને લોકો ઐતિહાસિક મહત્વનો અનુભવ કરે છે. મંદિર સુધી પહોંચવા માટે હાઈવે દ્વારા મુસાફરી કરતી વખતે તમારે અસ્થાયી વન માર્ગ પણ લેવો પડશે. આ માર્ગ ગુજરાતના રાજાઓ અને મહારાજાઓના પ્રાચીન સમયમાં બંધાયેલા મહેલોના અવશેષોમાંથી પસાર થાય છે. વધુમાં, અહીં પહોંચવાનો વૈકલ્પિક રસ્તો છે, જે પાવાગઢ હાઈવે થઈને છે. તે 1986માં બાંધવામાં આવ્યો હતો, જે મુસાફરીને સરળ અને અનુકૂળ બનાવે છે. ચાંપાનેર, જેને કાલમેરુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાવાગઢની તળેટીમાં આવેલું એક પ્રાચીન નગર છે. આ શહેર તેના ઐતિહાસિક મહત્વ, પ્રાચીન બાંધકામો અને પ્રાચીન કિલ્લાઓ માટે પ્રખ્યાત છે. ચાંપાનેરનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને મૌર્ય, ગુપ્તા, સોમવંશી, ચાવડા અને મુસ્લિમ શાસકો દ્વારા તેનું નિયંત્રણ હતું. આ શહેરની નજીક સ્થિત પુરાતત્વીય સ્થળોમાં સરકારી મહેલો, મંદિરો, મસ્જિદો અને ઢબના બગીચાઓનો સમાવેશ થાય છે, જે તેના ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. ચાંપાનેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.